રાજગોર વાવડી ગામના ખેડૂતે લુપ્ત થયેલા સોનામોતી ઘઉંની ઉપાજત કરી લાખો રૂપિયાની કમાણી કરી। ભાવનગર જિલ્લાના રાજગોર વાવડી ગામના ખેડૂત રમેશભાઈ ભાયાભાઈ મકવાણા આધુનિક ખેતી માટે જાણીતા છે। સૌથી પહેલાં તેમણે પ્રયત્ન કર્યો હતો, જેમાં ડ્રેગન ફ્રૂટની વાવણી કરી હતી, ત્યારબાદ સ્ટ્રોબેરીની વાવણી કરી હતી, જેમાં તેમને સારી આવક થઈ હતી અને તેમને સફળતા મળી હતી। ત્યારબાદ તેમના દ્વારા ઘઉંની ખેતી કરવા માટે ઘણા બધા ઉપાયો કર્યા હતા, જેમાં લુપ્ત થયેલા સોની મોતી ઘઉંની ખેતી કરી હતી અને આ ખેતી દરમિયાન તેમણે 100 કિલોના ભાવે રૂપિયા 12,000 થી 15,000 મળશે તેવું રમેશભાઈએ જણાવ્યું હતું। મારું નામ રમેશભાઈ ભાયાભાઈ મકવાણા, ગામ વાવડી, રહેવાનું ભાવનગર। હું છેલ્લા 5 વર્ષથી ખેતી કરું છું। પહેલાં મેં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી હતી, ભાવનગરમાં ડ્રેગન લાવવાવાળો છું હતો। પછી સ્ટ્રોબેરીની ખેતી કરી 2022માં, અને અત્યારે મેં સોના મોતી ઘઉં, જે લુપ્ત થતી જાત છે, 4 થી 5,000 વર્ષ જૂની જાત છે, એની ખેતી કરી। અને આ ઘઉં છે ને મેં 3 વીઘામાં વાવ્યા છે અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે મને। આ ઘઉં હું ગાંધીનગરથી લાવ્યો હતો, 22,000 રૂપિયાના ગુણનો ભાવ હતો બિયારણનો, અને આ પાકે એટલે આનો વેચાણ ભાવ ગુણનો 12,000 થી 15,000 રૂપિયા ભાવ છે। ખાવા માટે બહુ ફાયદાકારક છે બીજા ઘઉં આવે છે એની કરતાં। આમાં પ્રોટીન, કેલ્શિયમ એ બધું ફાઈબર આમાં મળી રહેશે આપણને। આમાં પાણી કેટલા પાવા પડે ને ખાતરનું? આમાં હું ઓર્ગેનિક ખેતી કરું છું, એટલે આમાં જીવામૃતને એ જ પાવું છું, બાકી કોઈ દવા મેં હજુ સુધી નાખી નથી। અને 8 થી 10 પાણ પાવીને એટલે આ 120 થી 25 દિવસમાં ઘઉં પાકે। બીજા ઘઉં જે છે એ 90-95 દિવસે પાકતા, આ એનાથી 25 દિવસ લેટ થાય પાકવામાં। ભાવનગર જિલ્લાની અંદર આ પહેલું વાવેતર છે કે? ભાવનગર જિલ્લાની અંદર હું સૌ પ્રથમ ખેડૂત છું સોના મોતી ઘઉં વાવવાવાળો। આનું નામ છે સોના મોતી, કેમ કે આનો દાણો છે ને સોના જેવા કલરનો સોના જેવો કલર થાય છે અને દાણો મોતી જેવો થાય છે, એટલે આનું નામ સોના મોતી ઘઉં પાડવામાં આવ્યું છે।